એકવાર ભાગ્ય અને પરાક્રમ વચ્ચે વિવાદ થાય છે. બંને પોતપોતાને શ્રેષ્ઠ માનવા લાગે છે. આના કારણે બંને વચ્ચે એક વેરઝેર ભેળાય અને વિવાદ થાય. એક બાજુ પરાક્રમનું માનવું હતું કે પરિશ્રમ વિના કાંઈ જ પ્રાપ્ત થતું નથી, જ્યારે બીજી બાજુ ભાગ્યનું માનવું એવું હતું કે વ્યક્તિ પોતાના ભાગ્યથી ચાલે છે. અને બંને વચ્ચેનો આ જે વિવાદ એટલો બધો વધી ગયો કે એમને વિવાદના સમાધાન માટે દેવરાજ ઇન્દ્ર જોડે જાય છે. આ દેવરાજ ઇન્દ્ર બંનેને ન્યાય મેળવવા માટે એ ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્ય પાસે મોકલે છે. આ સાહસ, પરાક્રમ અને ભાગ્ય પોતાની વાત રાજા વિક્રમાદિત્યને સંભળાવે છે. બંનેની વાત સાંભળી અને રાજાએ વિચારીને જવાબ આપ્યો કે અત્યારે તત્કાલ નિર્ણય આપવો એ તો ઉતાવળ કહેવાશે. એટલે હું તમારી બંનેની વાત સાંભળી રહ્યો છું અને હવે આ વાત સાંભળ્યા બાદ હું 6 મહિનાના સમયમાં તમને ન્યાય આપીશ. એટલે કે 6 મહિના હું કહીશ કે કોણ વધારે મહત્વપૂર્ણ છે. મિત્રો, રાઠોડ સ્ટોક યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આગળ થોડોક સમય જાય છે. રાજા વિચારે છે કે હવે આ બંનેની જે વાત હતી એને કઈ રીતે આપણે સમાધાન કરવું, કઈ રીતે આપણે ન્યાય આપવો. સાહસ વધારે મહત્વપૂર્ણ કે પરાક્રમ વધારે મહત્વપૂર્ણ? આ સાહસ અને પરાક્રમ તો ત્યાંથી જતા રહ્યા, પણ હવે રાજાએ તો નિર્ણય લેવાનો થયો ને. એટલે રાજા મનોમન વિચાર્યું કે આ સમસ્યાનો ઉકેલ કદાચ મહેલમાં બેસીને નહીં આવે. આ સમસ્યાના ઉકેલ માટે આપણે હરીફરીને જ શોધવો પડશે. આપણે આપણા લોકોની વચ્ચે જવું પડશે. એટલે આટલો વિચાર રાજાના મનમાં આવે છે ત્યારે રાજા વિક્રમાદિત્ય એક સામાન્ય નાગરિકનો વેશ ધારણ કરી અને લોકોની વચ્ચે ફરવા લાગે છે. ઘણા બધા લોકોના સંપર્કમાં આવે, એમના સાથે વિચાર વિમર્શ કરે અને એમના જે મનના વિચારો હોય, લોકોના મનના વિચારો, એ રાજા જાણે છે કે લોકો કોને વધારે મહત્ત્વ આપે છે. પરાક્રમને વધારે મહત્ત્વ આપે છે કે આ બાજુ ભાગ્યને વધારે મહત્ત્વ આપે છે. પણ ઘણા બધા લોકો સાથે મળે છે, મુલાકાતનો દોર જારી રાખે છે, પણ ઉત્તર મળતો નથી. રાજાને એક દિવસ વિચાર આવે છે કે કદાચ આપણા રાજ્યમાંથી આ ઉત્તર મળશે નહીં. એટલે રાજાને લાગ્યું કે હવે આપણે કોઈ પાડોશી રાજ્ય, કોઈ બીજા રાજ્યમાં જઈએ અને કદાચ ત્યાંના લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકે, આ ન્યાય કરી શકે, તો આપણે એ રાજ્યના લોકોની પણ મુલાકાત કરીએ. આમ વિચારી અને રાજા વિક્રમાદિત્ય એક બાજુના રાજ્યમાં જાય છે. ત્યાં જઈ અને એક વેપારીને મળે છે પડોશી રાજ્યમાં. એ પડોશી રાજ્યના વેપારીને ત્યાં રાજા વિક્રમાદિત્ય પોતાનું ગુજરાન ચલાવવા માટે એક વેપારીને ત્યાં નોકરી રહે છે. હજુ થોડાક જ દિવસ થાય છે ત્યાં તો આ વેપારીને વિદેશ વેપાર કરવાનો હોય, એટલે વિદેશ વેપાર સાટું એ એક વાહનમાં પોતાના દરેક જે શ્રમિકો હતા એમને સાથે લઈ અને વિદેશ ઉપડે છે. આ જહાજમાં માલ સામાન ભરે છે અને દૂરના દેશમાં વેપાર કરવા માટે તૈયારી કરી લે છે. એણે પોતાના અન્ય નોકરોની સાથે રાજા વીર વિક્રમાદિત્યને પણ જોડે રાખ્યો છે આ પ્રવાસમાં. સંજોગવશ એક દિવસ આ જ્યારે વાહન સમુદ્રમાં હતું અને સમુદ્રમાં અચાનક ડામાડોળ થવા માંડે છે અને ભીષણ તોફાન આવવા માંડે છે. મોટા મોટા મોજાઓ ઉછળવા માંડે છે અને જહાજ પર જેટલા બી શ્રમિકો અને વેપારીઓ અને બધા જે લોકો હતા એ દરેક લોકો ગભરાઈ જાય છે. હવે શું કરવું ને શું ન કરવું એ સૂઝતું નથી. ચારે એ બાજુથી ગોટે ગોટા વાદળાઓના ચડે છે, લહેર મોટી મોટી ઉછળે છે અને અચાનક ખલાસીને એક આઈડિયા આવે છે કે જહાજને તત્કાલ એક ટાપુના કિનારા પર લઈ જાય છે અને આ ટાપુના કિનારે જઈ અને એક દરિયામાં લંગર નાખવામાં આવે છે અને જહાજને ત્યાં ઊભું રાખવામાં આવે છે. હવે આ રીતે સમુદ્રી તોફાનોથી આ જહાજ બચી જાય છે. એની પરના બધા વ્યક્તિઓના પ્રાણ બચી જાય છે. તોફાન શાંત થાય છે થોડીક વાર બાદ અને જહાજનું જે લંગર નાખેલું હતું એ લંગરને બહાર કાઢવાનો પ્રયત્ન એ જહાજ પરના લોકો કરે છે, એ જહાજના ખલાસીઓ કરે છે. પણ ઘણા પ્રયત્ન બાદ પણ એ લંગર બહાર નીકળતું નથી. કદાચ એ લંગર અંદર વધારે ખૂપી ગયું છે. જ્યારે વધારે પોતાની શક્તિઓ અજમાવે છે, પોતાની યુક્તિઓ અજમાવે છે, પણ બધા જ્યારે હારી જાય છે ત્યારે વેપારીને યાદ આવે છે કે આપણે જે વિક્રમાદિત્ય નામનો જે આપણે નોકર રાખ્યો છે, એણે કીધું હતું જ્યારે નોકરી રાખ્યું ત્યારે કે કોઈ પણ કાર્ય જ્યારે કોઈ વ્યક્તિ ના કરી શકે ત્યારે એ કાર્યને હું કરી શકીશ. એ વાત વેપારીને યાદ આવે છે કે જ્યારે બધા હારી ગયા છે ત્યારે આપણે આ કાર્ય વિક્રમાદિત્યને આપવાનું છે. આથી વેપારીએ વિક્રમાદિત્યને હુકમ કર્યો કે આ જહાજનું લંગર બહાર કાઢવાનું છે. વિક્રમાદિત્ય ધીરે કરીને ઊભો થાય છે, પાણીની બાજુ ચાલવા માંડે છે. પાણીમાં ઉતરી
અને એક સરળતાપૂર્વક એ લંગરને બહાર કાઢે છે, લંગરને ખોલી નાખે છે. પણ એક સમયે જે વેપારીઓ હતા, જે બીજા શ્રમિકો હતા, બીજા જે નોકરો હતા, એ બધા વહાણ ઉપર ચડી ગયેલા હતા. માત્ર વિક્રમાદિત્ય એકલો પાણીનું લંગર ખોલતો હતો અને જેવું લંગર એ ખુલે જ છે એની સાથે જ તે જ ગતિથી વહાણ પાણીમાં આગળ વધી જાય છે. પાણીમાં આગળ વધી જાય છે. વિક્રમાદિત્ય એ ટાપુ પર જ રહી જાય છે. હવે વિક્રમાદિત્યને વહાણનો પીછો કરવો યોગ્ય લાગતો નથી, એટલે એ ટાપુ પર રહી અને પોતાનું ગુજરાન ચલાવવા માંડે છે. એ ટાપુ પર આમથી તેમ ફરવા લાગે છે. ટાપુ એકદમ સુમસામ અને વેરાન લાગતો હતો. ઘણું ચાલ્યા બાદ વિક્રમાદિત્યને એક નગર દેખાય છે. રાજ્યના પ્રવેશ દ્વાર પર, એ નગરના પ્રવેશ દ્વાર પર લખ્યું હતું કે રાજ્યની રાજકુમારી, જે રાજ્યની રાજકુમારી છે, એ માત્ર વિક્રમાદિત્ય સાથે જ વિવાહ કરશે. આ વાક્ય જ્યારે વિક્રમાદિત્ય વાંચે છે ત્યારે તો પોતે ખૂબ હેરાન થઈ જાય છે. તે આગળ વધવા લાગે છે. ચાલતા 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 તે એક મહેલ પાસે પહોંચે છે. મહેલમાં જઈને ત્યારે જ્યારે ત્યાંના સેવકોને પૂછે છે કે અહીંયાના રાજકુમારી કોણ છે, કયા રાજકુમારી છે જે વીર વિક્રમાદિત્ય સાથે લગ્ન કરવા માગે છે. આમ એકબીજાનો પરિચય પૂછતા પૂછતા બધી રાજકુમારી સાથે એમનો ભેટો થાય છે. રાજકુમારી અને વિક્રમાદિત્યનું એકબીજા સાથે ઇન્ટ્રોડક્શન થાય, પરિચય થાય અને પછી બંને વિવાહના બંધનમાં બંધાઈ જાય છે. થોડોક સમય ત્યાં વિક્રમાદિત્ય રોકાય છે અને પછી ત્યાંથી ઉજ્જૈન જવા માટે નીકળી પડે છે. જ્યારે ઉજ્જૈન તરફ આવતા હોય ત્યારે રસ્તામાં, જંગલના રસ્તામાં એક એમને સાધુ મળે છે. વિક્રમાદિત્યએ આ સાધુને પોતાનો પરિચય આપ્યો અને એમના ચરણ સ્પર્શ કર્યા. સાધુએ એમને એક માળા અને એક લાકડી ભેટ આપી. સાધુએ આપેલી બંને ચીજો જાદુઈ હતી. સાધુએ કહ્યું, જ્યારે લાકડી અને માળા જ્યારે વિક્રમાદિત્યના હાથમાં આપી ત્યારે સાધુએ એની સાથે કહ્યું કે બેટા, આ માળા પહેરીને તું હંમેશા સફળ થઈશ અને જ્યારે આ માળા તારા શરીર પર હશે ત્યારે તને કોઈ જોઈ શકશે નહીં. અને આ લાકડીનો પ્રયોગ રાતમાં સૂતા પહેલાં કરજે, કારણ કે સૂતા પહેલાં આ લાકડી પાસે તું જે આભૂષણ માંગીશ ને એ તને મળી જશે, એ ત્યાં જ હાજર થઈ જશે. વિક્રમાદિત્યને લાગે છે કે આ બંને જાદુઈ વસ્તુએ આપણને ભાગ્યથી મળી છે. લાકડી અને માળા લઈને વિક્રમાદિત્ય ઉજ્જૈન તરફ આવી રહ્યા છે. ઉજ્જૈન પહોંચીને એમણે નવી રાણીને ઉજ્જૈન આવવાનો સંદેશો મોકલી દીધો. પછી તેઓ પોતાના શાહી બગીચામાં ફરે છે. ફરતા ફરતા પોતે થાકી જાય છે ત્યારે બગીચાના એક ખૂણામાં એક ઓટલા પર આવીને બેસે છે. એ જ્યારે બેઠા હતા ત્યારે દૂરથી બે વ્યક્તિઓ આવે છે. બંને વ્યક્તિઓમાંથી એક હતો બ્રાહ્મણ અને બીજો હતો માળી. આ બંને રાજાના સેવક હતા, બંને ઉજ્જૈનના રાજ સેવક હતા. આ બંને રાજ સેવકો આવીને રાજાને વંદન કરે છે અને બોલે છે કે હે મહારાજ, હે વીર વિક્રમાદિત્ય, હે ઉજ્જૈની નરેશ, અમે તો બંને વર્ષો સુધી તમારી સેવા કરી છે અને અમને તો ઘણી આશા હતી કે એક દિવસ આવશે જ્યારે તમે અમારી મહેનતનું પારિતોષિક, અમે બંને જ ઘણા ગરીબ છીએ એટલે અમને પારિતોષિક આપીને તમે સન્માનિત કરશો, અમારી મદદ કરશો મહારાજ. બંનેની વ્યથા વિક્રમાદિત્ય શાંત ચિત્તે સાંભળે છે. સાંભળતાની સાથે વિક્રમાદિત્યને દયા આવે છે અને તે બંનેને પહેલાં સાધુ દ્વારા આપવામાં આવેલ જાદુઈ માળા અને લાકડી આપતા એની વિશેષતા બતાવે છે કે જુઓ ભાઈ, એકને લાકડી આપે છે, બીજાને માળા આપે છે અને કહે છે કે આ માળા જ્યારે તમે પહેરશો ત્યારે ગમે એ કાર્ય તમે કરવા સક્ષમ બનશો અને લાકડી જોડે તમે જે વસ્તુ માગશો, જે આભૂષણ માગશો એ તમારી સમક્ષ પ્રગટ થશે. આ બંને વ્યક્તિઓ બંને લાકડી અને માળાનો સ્વીકાર કરી ખુશ થઈને ત્યાંથી ચાલ્યા જાય છે. એમના ગયા બાદ વિક્રમાદિત્ય મનોમન વિચારવા લાગે છે કે કદાચ આ માળા, આ જાદુઈ માળા અને લાકડી મને તો ભાગ્યથી મળ્યા હતા, પણ આ બંને, આ બ્રાહ્મણ અને માળીને બંને એમના પરિશ્રમ, એમના સાહસ, એમના પરાક્રમને લીધે મળ્યા છે. 6 મહિના ધીરે ધીરે કામ કરતાં 6 મહિના વીતી જાય છે અને સાહસ અને ભાગ્ય જે ન્યાયની રાહ જોઈને બેઠા હતા એ 6 મહિના પૂરા થવાને આરે રાજા વિક્રમાદિત્ય પાસે ફરીથી આવે છે અને કહે છે કે રાજા, તમે કંઈ નક્કી કર્યું, અમારામાંથી કોણ વધારે મહાન? ત્યારે રાજા બોલે છે, વીર વિક્રમાદિત્ય બોલે છે કે આપણે કઠિન પરિશ્રમ વિના કાંઈ જ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ એ પણ સત્ય છે કે એક વ્યક્તિ પોતાના ભાગ્ય દ્વારા જ અધિક પ્રાપ્ત કરી શકે છે. એટલે સાહસ અને ભાગ્ય એ એકબીજાના પૂરક છે. આટલું કહીને રાજાએ કિસ્મત અને ભાગ્યને જાદુઈ માળા અને છડી વિશેની વાત કહી
કે ભાઈ કઈ રીતે મને ચડી અને માળા મળી અને કઈ રીતે બ્રાહ્મણને માળીને માળા મળી, એના આધારે તમે કહી શકો કે તમે બંને એકબીજાના પૂરક છો. આમ ભાગ્ય અને પરાક્રમ રાજાના ન્યાયથી સંતુષ્ટ થઈ જાય છે, રાજાની જે વાર્તા હતી એનાથી સંતુષ્ટ થઈ જાય છે. મિત્રો, એટલે આપણે પણ જિંદગીમાં ન માત્ર એકલા ભાગ્ય ઉપર વિશ્વાસ કરવો જોઈએ, પરંતુ તેની સાથે સાથે સાહસ અને પરિશ્રમને પણ સાથે રાખવો જોઈએ. બંનેનો જ્યારે સંયોગ હશે, બંને એકબીજાના પૂરક તરીકે વર્તશે, ત્યારે આપણે 100% સફળ પામશું. જય હિન્દ, જય ભારત.